જય માતાજી મિત્રો, જય દાદા દ્વારકાથી, જય માં ભવાની. કેમ છો બધા? મજામાં મિત્રો? આજે આપણે વાત કરી છે ઉંબરાનું પૂજન. ઉંબરાનું પૂજન શા માટે કરવું છે અને ઉંબરો એટલે શું? તો કે ઉંબરો એટલે પ્રત્યક્ષ ઘરના જે પરિવાર જે છે એ જ્યારે ઉંબરાને ઓળંગે છે ત્યારે ઉંબરો એની સાક્ષી છે અને ઉંબરો મનોમન એને એવું કહે છે કે તું ક્યાં જા છો, શા માટે જા છો, શું કરવા જા છો. એમ સ્ત્રીને પણ ઉંબરો પૂછે છે કે ભાઈ તું શા માટે જા છો, તું શું કરવા જા છો, અને તું એવું તો કઈ કામ નહીં કરે ને કે જે તારા સાસરિયા પક્ષ અને પિયર પક્ષને નીચે જોવું પડશે. તું એવું તો કઈ નહીં કરે ને કે જેના લીધે તારી જે તારા જે પેરિયાની અને સાસરિયાની આબરૂને લાછન લાગશે. તો તું જ્યારે ગૃહલક્ષ્મી બનીને જ્યારે તું અહીં આવી ત્યારે મારા ઉપર કળશ મૂકી અને તે આ ઘરની અંદર ગૃહલક્ષ્મી બની અને જે પ્રવેશ કર્યો ત્યારે તે જવાબદારી સ્વયં ઉપાડી છે કે હું હવે આ ઘરને મારું કરીને રહીશ. આ ઘરને હવે કોઈ દી હું પરાયું નહીં થવા દઉં. આ ઘરની હર કોઈ ઈજ્જત આબરૂ એ મારે સાચવવાની છે. તો તું જે કરે છે તે એ ઈજ્જત આબરૂ જે છે એને સાચવીને કરે છે ને, આવું પ્રત્યક્ષ વાર મનોમન જે સ્ત્રી જે ગૃહલક્ષ્મી છે અને ઉંબરો ગંડમથન પોતાની વાતચીતથી અંદરો અંદર એવી વાત કરતી હોય એવું સ્ત્રીને આભાસ લાગવો જોઈએ. ક્યારે કે પ્રત્યેક સ્ત્રી છે જ્યારે ઉંબરાનું પૂજન કરે છે ને ત્યારે ઉંબરો એને નજીક આવી જાય છે. ઉંબરા હારેની આત્મીયતા બંધાય છે, ઉંબરા હારેનો સંબંધ બંધાય છે, ઉંબરાને દેવ તરીકે પૂજે છે અને એ ઉંબરા ઉપર સ્વસ્તિક કરી અને જે અક્ષય ચોખા ચડાવે છે અને ત્યારે એને પગે લાગી અને એટલું કે છે કે મારી આબરૂ ભગવાન તમે જાળવજો, તમે મારા સાક્ષી બનજો. એટલે આપણા જે હિન્દુ ધર્મની અંદર ઉંબરાનું પૂજન કરવામાં આવે છે. એવી જ રીતે જ્યારે પુરુષ પણ બહાર જાય છે ત્યારે પુરુષને પણ કહે છે કે શા માટે જા છે, આસુરી વેળા છે અત્યારે તું શા માટે જા છો, કોઈ એવું તો કર્મ તું નહીં કરે ને કે તારા જે પૂર્વજોને લાછન લાગશે, તારા જે પિતાનું નામ બોલાશે. તો એવું તું કોઈ પાપની કમાણી તો નહીં લાવે ને, તું પાપ કર્મ કરવા માટે તો નથી જતો ને. આવું પ્રત્યક્ષ ઉંબરો જે છે ને એ પુરુષને પણ આવું સૂચન કરે છે. એટલે ઉંબરાનું પૂજન છે મિત્રો, એ ઉંબરાનું પૂજન ખૂબ મહત્વનું છે. આપણા ઋષિ મુનિઓએ જ્યારે ઉંબરાનું પૂજન કર્યું છે ત્યારે એ ઉંબરાને જે દેવ કહી અને લક્ષ્મણ રેખા ને સ્વરૂપ આપ્યું છે. આપણે જાણીએ છીએ કે ભગવાન રામચંદ્ર ભગવાન જ્યારે મારીચ જે સોનાનો મૃગ બની અને જ્યારે જંગલની અંદર સીતાજીને દેખાડો દીધો અને સીતાજીને મોહ થયો અને એ લાવવાની હઠ કરી ત્યારે એને ભગવાન જ્યારે પકડવા જાય છે ત્યારે એ મારીચ લગોલગ ભગવાન થઈ જાય છે, છતાં મારીચને દૂર દૂર લઈ જાય છે. અને મારીચ જ્યારે નજીક જાય અને અદ્રશ્ય થઈ જાય, વળી નજીક આવે અદ્રશ્ય, ત્યારે ભગવાનને ખબર પડી જાય છે કે આ સુરી કોઈક માયા છે. ત્યારે ભગવાન તીર મારે છે અને જ્યારે મારીચ મરે છે ને લક્ષ્મણ જે શબ્દ કરે છે અને એ શબ્દના જે સ્વર છે, શબ્દના જે શબ્દ છે એક માં ભગવતી સીતાજીના કાને અથડાય છે અને એમ કહે છે કે ભગવાનના રામના અવાજની અંદર મારીચ બોલે છે. એટલે માં ભગવતી એમ કહે છે કે લક્ષ્મણ તમે જાઓ, કારણ કે તમારા ભાઈને કોઈ મુશ્કેલી છે. ત્યારે લક્ષ્મણ છે એ આવી રીતે એક રેખા દોરીને તીરથી જાય છે, જે આજે આપણે ઉંબરો કહે છે એવી રેખા હોય છે. અને એના લીધે એ રેખાને જ્યારે અંદર હોય છે ત્યારે કોઈ હિસાબે કંઈ પણ અહિત નથી થતું, અને જ્યારે એ રેખાને માતાજી ઓળંગે છે ત્યારે એનું હરણ થાય છે. એટલે જીવનની અંદર કંઈ પણ મર્યાદા રૂપી જે ઉંબરાની જે રેખા છે એ જ્યાં સુધી આપણા જે શુદ્ધ બુદ્ધથી જો એની અંદર રહેવામાં આવે અને શુદ્ધ બુદ્ધથી આપણે જો એનું પૂજન કરી, એનું જતન કરી, એને સમજી અને વિચારીને ચાલીએ તો કોઈ દિવસ આપણને ઉંમરો ઘણું કહી જાય છે અને કોઈ દિવસ આપણને ગેરફાયદો ન થાય. એટલે જીવનની અંદર ઉંબરાનું પૂજન છે ને એ આપણા ઋષિ મુનિએ આપણને એ સૂચવું છે કે ઉંબરો તમારો સાક્ષી છે. ઉંબરો જ્યારે તમે ઓળંગો છો ત્યારે પ્રત્યેક સવાલ ઉંબરો તમને કરે છે, પણ તમે એનો જવાબ આપો કે ન આપો
પણ તમારા મનોમન તમને ખબર પડી જાય છે કે આપણને કોઈક અહીં અદ્રશ્ય રૂપે પૂછી રહ્યું છે કે તું શા માટે જા છો, શું કરીને આવ્યો છો, તું કેવી કમાણી લઈને આવ્યો છો, તું આ કમાણી ખવડાવીશ તો તારી પ્રજા છે એ પ્રજાને તકલીફ પડશે, આ તારી કમાણીથી પ્રજા હરામ થશે, આવી રીતનું જ્યારે જ્યારે સૂચન થાય છે ત્યારે એ સદવૃત્તિના સંચાલન રૂપે જે ઉંબરો આપણને ઘણું કહી જાય છે. આવી રીતે સ્ત્રીને પણ કે જે તું ગૃહલક્ષ્મી બનીને આવી હતી અને ગૃહલક્ષ્મી બનીને તે જે વચન આપ્યા હતા એ વચનબદ્ધ તો છો ને, એ વચનને લાછણ લાગે એવું તો તું નથી કરતી ને. એટલે મિત્રો ઉંબરો જે છે ને એ આપણા જીવનની અંદર ખૂબ મહત્વનું એક પાસું ભજવે છે. ઉંબરો આપણા ઘરની અંદર ખાલી ઉંબરો કહેવાતો નથી, પણ ઉંબરો છે ને એ આપણા જીવન હારે, આપણી જીવન શૈલી હારે એક આપણું જાગતું દેખતું એક આપણું જે પ્રત્યેક સવાલ આપણે જે કર્મ કરી છે ત્યારે ઉંબરો એની સાક્ષી છે અને ઉંબરો એને પૂછે છે. એટલે મિત્રો જીવનની અંદર ઉંબરાનું પૂજન આપણા ઋષિ મુનિઓએ એમનેમ નથી કર્યું. ઋષિ મુનિઓએ જે આપણામાં પ્રતીકો આપ્યા છે એના પાછળ કઈ ને કઈ ધ્યેય છે. આપણે જીવનની અંદર એવું વિચારીએ કે ભાઈ આ જે ઉંબરો છે એ ન હોય તો શું થાય એમ. તો જો મિત્રો ઉંબરો ન હોય ને તો આપણે જાણીએ છીએ કે સીધે સીધું ગમે તે આપણે જવું હોય તો જઈએ, આવવું હોય તો આવી જઈએ, એટલે કોઈ મર્યાદા હોતી નથી. એટલે આપણે હવે આપણી ફેશનની અંદર આપણે સપાટ આપણે ઉંબરા ખાલી ડિઝાઇન કરી છે, નહીતર ઉંબરો આપણો અડધો ફૂટ ઊંચો હોય એટલે જો આપણે ઉતાવળમાં હોય ને તો ઉંબરામાં ઠેબુ આવે એટલે આપણે પડીએ. એટલે ઉંબરો આપણને સૂચવે છે કે નીચે જોઈને હાલ, હું અહીંયા તારો સાક્ષી છું, કઈ રીતે તું આવ્યો છો અને શા માટે તું જા છો. એટલે પ્રત્યેક ક્ષણ આપણને ગુરુ જેવું બોધ આપે છે. અને એ ઉંબરો જે છે એ આપણા જીવનમાં ઘણું કહી જાય છે. પાપની કમાણી આવી અને પાયમાલ નથી કરતી ને, આવું ઉંબરો આપણને ઘણી વખત સૂચવે છે. પરંતુ આપણે આપણા જે આ ખાડા કાન કરી અને આપણે જે એવી કમાણી આપણે લાવીએ છીએ એના હિસાબે આપણે ઘણા દુઃખી થાય છે. એટલે જીવનની અંદર ઉંબરો જે છે એ ખૂબ મહત્વનો છે. અને ઉંબરાનું પૂજન એટલે જ સ્ત્રીઓ કરે છે કારણ કે ઉંબરો છે ને એ ગૃહલક્ષ્મીના ડગલે ને પગલે એક યાદ ના આવતા યાદ કરાવતું એક એનું પ્રતીક છે કે પ્રત્યક્ષ કામની અંદર ઉંબરો એની નોંધ લે છે. બહારની કોઈ પણ એવી શક્તિ અંદર આવે તો તમને સૂચવે છે કે ભાઈ આ વ્યક્તિને તમે અંદર લાવો છો એ વ્યક્તિ લાયક છે, એ વ્યક્તિ તમારા વિચાર હારે સમજી શકે એવી છે, એ તમારા ઘરની અંદર કઈ નુકસાનકારક તો નથી ને, એ વ્યક્તિ તમારા જીવનની અંદર કઈ નુકસાનકારક તો નથી ને, એ તમારી આબરૂને સાચવશે ને. આવું પ્રત્યક્ષ ઉંબરો સવાલ કરતું કોઈ પ્રતીક હોય તો આપણા ઘરની અંદર એ ઉંબરો છે. એટલે મિત્રો જીવનની અંદર ઉંબરો છે ને એ ખૂબ જરૂરી છે. એટલે ઉંબરાનું પૂજન થવું જોઈએ. ઉંબરાનું પૂજન થાય એટલે ઉંબરાના અંદર ચેતન આવે અને ચેતનના લીધે આપણા મનની અંદર એવી ઉંબરો ઓળંગો એટલે એવી ઉર્જા આવે અને એ ઉર્જા આપણને ખુદને ઉંબરા સ્વરૂપે પૂછે. એટલે જે મેં તમને સવાલ કર્યા એ પ્રત્યેક સવાલ સામે આવે. એટલે મિત્રો જીવનની અંદર ઉંબરા પૂજનનું પણ ખૂબ મહત્વ રહેલું છે. તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો તો મને તમારા મંતવ્ય જણાવજો. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ કરજો. જય માતાજી, જય દાદા દ્વારકાધીશ, જય માં ભવાની.